તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અંબાજીમાં થયો દુનિયાનો બહુ મોટો ચમત્કાર, અને આ ચમત્કાર સાંભળીને કાયદેસર તમારા પગ નીચેથી પણ આખી જમીન સરકાઈ જશે. મિત્રો, આ તમે વિડીયો જુઓ, આ જુઓ અંબાજીનો. મિત્રો, તમને આ વિડીયો બતાવો, આ જોઈ લો મિત્રો, આ બહુ મોટો ચમત્કાર ભાઈ, અને ઇતિહાસમાં પહેલીવાર આવો ચમત્કાર થયો ભાઈ. મિત્રો, ચાલો હું તમને બાઇક લઈને બતાવું છે કે હું મારા ઘરથી લઈ અને કઈ રીતે આ અંબાજી સુધી પહોંચે, શું મોટો ચમત્કાર થયો. હાલો મિત્રો, આપણે આજના આ વિડીયોની અંદર જાણીએ. તો દર્શક મિત્રો, હું તો બાઇક લઈ અને મારા ઘરેથી નીકળી ગયો અને સીધો પહોંચી ગયો ભાઈ પેટ્રોલ પંપ જોડે. તમે જુઓ કે 610 રૂપિયાનું આપણે પેટ્રોલ પુરાયું, અને હવે પેટ્રોલ પુરાઈ અને આપણે સીધા આપણું બાઇક લઈ અને અંબાજી તરફ નીકળી ગયા. તો મિત્રો, ફાઇનલી આપણે આજે જઈશું અંબાજી ભાઈ. ને આ જે મેં રસ્તો પકડ્યો ને ભાઈ, આ રસ્તો તમે જોઈ લો, આ રસ્તો સીધો જલોત્રા નીકળશે, બરોબર. અને આપણે જે પેટ્રોલ છે ને ભાઈ, તમે જોઈ લો કેટલાનું પુરાયું, 670 રૂપિયાનું ફૂલ પેટ્રોલ. આ તમે જોઈ લો, આ જે કોટો છે ને ભાઈ, ગાડી નીકળી ગઈ, એ ઉપરથી ડાયરેક્ટ એપ ઉપર આવી ગયો, તમે જોઈ લો ભાઈ. અને 5 કિલોમીટર ચાલે એના પછી મેં વિચાર કર્યો ભાઈ કે ચાલો આપણે એક વિડીયો બનાવી જ લઈએ. તો ચાલો આજે આપણે જઈશું ભાઈ. ને આ રસ્તો મેં એવો પસંદ કર્યો ને કે જ્યાં ભાઈ સીધો હોય ને જલોત્રા બાજુ નીકળશે આ રસ્તો, તો આપણે એ રસ્તે થઈને સીધા જલોત્રાથી લગભગ આપણે દાંતા, ને દાંતાથી પછી ત્યાર પછી આપણે જઈશું અંબાજી સુધી, બરોબર. તો તમે જોતા રહેજો ભાઈ. હવે હું રૂમાલ બાંધીને સીધો નીકળી જાઉં, કેમ કે મારી પાસે ટાઈમ નથી ભાઈ. તો ચાલો આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો દર્શક મિત્રો, હવે આપણે નીકળી ગયા સીધા ત્રિશુળિયા ઘાટ બાજુ. પણ એની પહેલાં તમે જુઓ કે કેટલાક આદિવાસી ભાઈઓ પણ અહીંયા મતલબ કે પોતાનો જે ઘર હોય બનાવી રહ્યા છે ભાઈ. તો તમે વિચારી શકો કે ભાઈ આવાની વચ્ચે પણ કઈ રીતે પોતાનું જીવન જીવતા હશે ભાઈ. તો જુઓ તમે ભાઈ કે અત્યારે પણ લોકો આવી સિચ્યુએશનમાં પણ જીવી રહ્યા છે ભાઈ, કે જ્યાં આજુબાજુ એકલું જંગલ અને વચમાં આ લોકો રહી રહ્યા છે ભાઈ. ખરેખર દિલથી આપણે સલામ કરીએ. હવે ચાલો આપણે ધીરે મિત્રો આગળની તરફ વધીએ, અને તમે પણ આ વિડીયો ચોક્કસપણે જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા ત્રિશુળિયા ઘાટ નજીક. અને અહીંયા તમે મારી પાછળ જે વિડીયો જોઈ રહ્યા છો, મારી પાછળ જે તમે પર્વત જોઈ રહ્યા છો ભાઈ, આ પર્વત તમને અચાનક સોનાનો લાગશે ભાઈ. વિડીયોમાં નહીં લાગે, પણ આગળ તમને બતાવતો રહીશ કઈ રીતે મને સોના જેવો લાગ્યો ભાઈ. હું પોતે આમ અચંબિત થઈ ગયો ભાઈ કે આ શું યાર, ખરેખર અહીંયા સોનું છે કે શું ભાઈ. તો એ પણ તમને બતાવીશ ભાઈ આગળના વિડીયોની અંદર. બાકી હવે તમને દર્શન કરાવી દઉં આપણા અંબે માના. તો દર્શક મિત્રો, બહારથી કંઈક આ રીતે માતાજીનું મંદિર લાગતું હોય છે. અહીંયાથી તમારે સીધું અંદર જવાનું ભાઈ. અને અહીંયા બાજુમાં માર્કેટ હશે ભાઈ, જ્યાં તમને ઘણું બધું મળતું રહેશે ભાઈ, જમવાનું ઘણું બધું મળતું રહેશે, એટલે તમે સમજી શકો. અને અહીંયા ઘણા બધા લોકો ધજા પણ ચડાવતા હોય છે માતાજીને. દૂરથી આવતા હોય છે, વડોદરા, અમુક લોકો તો ભાઈ અમેરિકાથી પણ અહીંયા આવતા હોય છે માતાજીની ધજા ચડાવવા માટે. અને લોકો પણ તમે જોઈ શકો છો ભાઈ, સાંજનો સમય હતો અને ઘણા બધા લોકો દર્શનનો સમય, આરતીના સમય આવ્યા હતા. અને તમને બહારનો પણ નજારો દેખાવો કે માતાજીના બહારનું મંદિર કઈ રીતે લાગે.
આ તમે જોઈ રહ્યા છો શક્તિદ્વાર માતાજીનું મંદિર અંબેમાનું. જય અંબેમાં લખી નાખજો ભાઈ, કેમ કે ઘરે બેઠા તમને આ વિડીયો જોવા મળી ગયો તો સમજી લો કે તમે અહીંયા આવી જ ગયા ભાઈ. તમારી હાજરી પૂરે જ ગઈ એમ તમે સમજી લેજો. બહારથી કંઈક આ રીતે લાગતું હોય છે, આજુબાજુથી વાહન જતા હોય છે, પોલીસ બંદોબસ્ત હોય અને આ રીતે કંઈક માતાજીનું મંદિર હોય છે. હવે ચાલો માતાજીને તમને દર્શન પણ કરાવી દઉં.